ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત સસ્પેન્સ થ્રિલર નાટ્યાત્મક લઘુ નવલકથા રજવાડું ના અગાઉના ભાગોમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની આબરૂનો નકાબ ઓઢીને ફરતી માયાવતી અંદરથી અત્યંત લાલચુ અને માયાવી સ્ત્રી છે। સત્તા અને શાહી મિલકત હડપ કરવા માટે તે પોતાના જ દિયર સમર અને મેનેજર દિગ્વિજયને પોતાની વાસનાના મોહપાશમાં બાંધીને મહોરા બનાવે છે। જ્યારે તેને ખબર પડે છે કે મોટા રાજા વિક્રમસિંહ બધી જ મિલકત પોતાના સીધા દીકરા રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે, ત્યારે તે સમરના મનમાં ઝેર રેડીને વિક્રમસિંહને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડે છે। ત્યારબાદ વિક્રમસિંહની તેમના જ બેડરૂમમાં ગળે ટૂંપો દઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે। માયાવતી મેનેજર દિગ્વિજયનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા મિટાવી દે છે, જેથી પોલીસ આને લૂંટના ઈરાદે થયેલી હત્યા ગણીને તપાસ ફંટાવી દે છે। વિક્રમસિંહના અવસાન બાદ પેલેસમાં રણવીરની પાઘડી વિધિ રાજતિલક થાય છે, પરંતુ રણવીરના રાજતિલક પછી પેલેસના રહસ્યમય ભોનિરાના તાળા ખુલે છે, જ્યાંથી વસિયતના અસલી કાગળો અને કેટલાક ચોંકાવનારા પુરાવા સીધા રણવીરના હાથમાં આવી જાય છે। છેલ્લા ભાગોમાં રણવીર આ પાપી ખેલના મોહરાઓને બેનકાબ કરવા માટે પોતાની અંધારી જાળ બિછાવે છે, જેનાથી માયાવતી, સમર અને દિગ્વિજયના હોશ ઉડી જાય છે। રજવાડા પર કાયદો અને ન્યાયનો સિકંજો એવો કસાય છે કે વર્ષો જૂના લોહિયાળ રાજ રસ્તા પર આવી જાય છે। કાવતરાખોરોના તમામ પ્લાન ધ્વસ્ત થઈ ચૂક્યા છે, પણ વિનાશના આ વંટોળ વચ્ચે હવે એક નવો જ ધમાકેદાર વળાંક આવ્યો છે, જે આ શતરંજની રમતને સાવ અણધારી દિશામાં લઈ જશે। હવે આગળ બીજા દિવસે સવારે વિક્રમવિલાસ પેલેસની બહાર પોલીસની અસંખ્ય ગાડીઓ, સાયરનનો અવાજ અને મીડિયાના કેમેરા ગોઠવાઈ ગયા હતા। આખા પંથકમાં હાહાકાર મચી ગયો હતો કે એક જ રાતમાં પેલેસમાં 3 હત્યાઓ થઈ ગઈ। પેલેસના મુખ્ય હોલના સોફા પર માયાવતી વેરવિખેર વાળ સાથે સફેદ સાડીમાં બેસીને ધ્રુસકે રડી રહી હતી। તેનું આક્રંદ જોઈને કોઈપણ કઠોર હૃદયના પોલીસ ઓફિસરની આંખોમાં પણ પાણી આવી જાય। તેણે પોલીસ કમિશનર સામે જે નિવેદન આપ્યું તે એટલું આબેહૂબ અને કાનૂની રીતે પરફેક્ટ હતું કે કોઈ તેને ખોટું ન કહી શકે। સાહેબ, સમરસિંહ લાંબા સમયથી રજવાડાની મિલકત પોતાના નામે કરવા માંગતો હતો। એણે મેનેજર દિગ્વિજયને પૈસાની લાલચ આપીને મારા પતિ રણવીરની હત્યાનો પ્લાન ઘડ્યો। દિગ્વિજય રાત્રે ચોરીછુપીથી રણવીરના રૂમમાં ઘૂસ્યો, પણ મારા પતિ જાગી ગયા અને બંને વચ્ચે હાથાપાઈ થઈ, જેમાં દિગ્વિજય માર્યો ગયો। એ જોઈને સમરે પાછળથી આવીને રણવીર પર હુમલો કર્યો અને તેમને ઝેર આપી દીધું। હું જ્યારે મારા પતિને બચાવવા દોડી, તો સમરે મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી અને હુમલો કર્યો। મેં મારા આત્મરક્ષણમાં રણવીરની પિસ્તોલ ઉઠાવી સમર પર ગોળી ચલાવી દીધી। માયાવતીએ રડતાં રડતાં કહ્યું। તમામ ભૌતિક પુરાવાઓ, જે માયાવતીએ અગાઉથી જ પ્લાનિંગ મુજબ ગોઠવ્યા હતા, તે આ વાર્તાને સંપૂર્ણ સપોર્ટ કરતા હતા। મીડિયામાં માયાવતી એક બહાદુર અને વીર નારી તરીકે ચમકી, જેણે પોતાના પતિના હત્યારા ભાઈને સજા આપી હતી। કાનૂની રીતે વિક્રમસિંહ અને રણવીરના અવસાન પછી વિક્રમવિલાસ અને તેની હજારો કરોડની મિલકત, જમીન અને સત્તાની એકમાત્ર કાનૂની વારસદાર માયાવતી બની ગઈ। થોડા જ મહિનાઓમાં માયાવતી સત્તાવાર રીતે રજવાડાની ગાદી પર બેસી ગઈ। હવે તેને રોકનાર, ટોકનાર કે તેના પર હુકુમત ચલાવનાર કોઈ પુરુષ બચ્યો નહોતો।